તો મિત્રો આપણે આવી ગયા છે એવી તકદીર ગોલામાં, એટલે કે તકદીર ગોલો ખાવા. તો જો મિત્રો અશ્વિનભાઈ વાઘેલા જે ગોળો બનાવી રહ્યા છે, ગામ છે પારણા, જિલ્લો બોટાદ, તાલુકો ગઢડાનું, ગામ પાટણા માલજીના, ત્યાં હર્ષાભાઈ ગોળો બનાવે છે. જો મિત્રો આ છે 20 વાળી ડીશ, 5 વાળો, 10 વાળો, 15 વાળો, 20 વાળો, 25 અને 30 વાળો સુધી બનાવતા છે, પણ આવો 20 વાળો ગોળો ક્યાંય નહીં બનાવતા. જો મિત્રો તો તૂટી ફૂટી નાખી, કાજુ નાખ્યા, દ્રાક્ષ નાખી અને સાથમાં જેલી. મિત્રો 20 રૂપિયામાં એટલી બધી વસ્તુ ક્યાંય તમને ન જોવા મળે, ગામ પારણામાં જોવા મળે. તો બધાએ અવશ્ય ખાઓ મિત્રો, અને ખૂબ જ મીઠો અને બહુ મજા આવે જાય એવો ગોળો છે. અને જો મિત્રો હવે ઉપરથી નાખી રહ્યા છે પાછી સાહણી, એ તે 2-3 સાહણી નાખે છે. તો એટલી બધી વસ્તુઓ અને 20 રૂપિયામાં એ તો તકદીર ગોળામાં જ તમને મળશે. તો તમે જરૂર એકવાર મુલાકાત લ્યો. આપણે જો આજે બધા ગોળાની પ્રાઇસ જાણી અને આપણે ગોળા લીધા. જો 20 વાળી ડીશ, પછી શરબત પણ બનાવે છે, 5 વાળું, 10 વાળું, 15 વાળું, 20 વાળું, એ રીતના શરબત પણ બનાવે છે મિત્રો. તો જુઓ, તો એનું લોકેશન છે દેવી સમાજની શેરીમાં સામે, અને રામજી મંદિર સોરા પાસે પણ હોય છે, સવારે 8 થી 10, અને તેના ઘર પાસે પણ હોય છે. તો તમે જરૂરથી એકવાર આ ગોળો ખાઈઓ. ગામ પારણાના તો ખાય જ, ત્યાં બહાર ગામથી આવે કોઈને તો ખાવો હોય તો જુઓ મિત્રો, આ 10 વાળું શરબત ને એવું બની રહ્યું છે. તકદીર ગોલા, જરૂર એકવાર મુલાકાત લ્યો, અને ખૂબ જ ગરમીમાં ઠંડક મળે અને મીઠો સ્વાદ, એટલે કે તકદીર ગોલા. ગોલા ખાવા હાલો ને તકદીર કા ગોલા. તો ખૂબ અને મીઠો તકદીરનો ગોળો બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ ગોળો ખાઈશું મિત્રો. તો આવા જ વિડીયો જોવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મળશું આપણે નવા વ્લોગમાં. અને શરબતને એવું જો નાખી રહ્યું છે, અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો લોકેશનની વાત તો થઈ ગઈ, તો હવે મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો.